આજે આપણે વાત કરીશું એક એવા ઐતિહાસિક ઘટનાની જે અમદાવાદ શહેરની માટે અત્યંત મહત્વની છે। 614 વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જી હા, મહાશિવરાત્રિના પાવન દિવસે અમદાવાદ શહેર પોતાનો સ્થાપના દિવસ પણ ઉજવશે અને સાથે સાથે આ નગરયાત્રા પણ થશે અને આ શુભ અવસર ઉપર માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળશે। માતાજીની ચરણ પાદુકાને રથમાં સ્થાપિત કરવામાં આવશે અને સવારમાં 7:30 વાગ્યે આ યાત્રાનો આરંભ કરવામાં આવશે। વધારે આપણે માહિતી મેળવીશું અમદાવાદના મેયર પાસેથી। અનેક સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે। આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગરયાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને